इस वक्त की बड़ी खबर अहमदाबाद में नरेंद्र मोदी स्टेडियम की ओर जाने वाली सड़क को चौड़ा करने के लिए एएमसी ने बड़ी डिमोलिशन कार्रवाई शुरू की है। कॉमनवेल्थ गेम्स और भविष्य में संभावित ओलंपिक जैसे अंतर्राष्ट्रीय खेल आयोजन को ध्यान में रखते हुए स्टेडियम के आसपास के क्षेत्र का व्यापक विकास किया जा रहा है। आज एएमसी के पश्चिम जोन एस्टेट विभाग ने साबरमती जनपद 3 रास्ता से नरेंद्र मोदी स्टेडियम जाने वाले मार्ग पर रोड लाइन के अमल के तहत डिमोलिशन अभियान चलाया। इस कार्रवाई के दौरान 50 से अधिक व्यावसायिक कमर्शियल संपत्तियों को हटाकर सड़क का चौड़ीकरण किया जाएगा। इससे पहले सभी संपत्ति मालिकों को नोटिस जारी किए गए थे। फिलहाल 18 मीटर चौड़ी सड़क को बढ़ाकर 61 मीटर चौड़ा किया जा रहा है। एएमसी के अनुसार सड़क चौड़ी होने के बाद नरेंद्र मोदी स्टेडियम तक पहुंचने में ट्रैफिक की समस्या काफी कम होगी और अंतर्राष्ट्रीय स्तर के खेल आयोजनों के दौरान यातायात अधिक सुगम होगा। विकास योजना के तहत आने वाले समय में स्टेडियम के आसपास अन्य इंफ्रास्ट्रक्चर परियोजनाओं को भी अमल में लाए जाने की संभावना है। अहमदाबाद से कल्पेश ठाकुर की रिपोर्ट। हमारी પોતાની દુકાન નથી, आज 40-45 વર્ષ થઈ ગયા। वो आतारे आप घर दुकान धंधो अमे रोड पर क्या करवा जईए? काम धंधा कर शू करिए? अत्यारे ચોમાસાનું આ બધું પાડી નાખ્યું, શું કરવાનું અમારે? और सरकार ने हमारी एक अपील है, भले हमारी दुकान 40 वर्ष से 50 वर्ष जूनी दुकान पड़ी थी, तो भले हमें हमने रस्ता में एक रस्ता चला है, हमने घर वगैरह दुकान वगैरह કર્યા છે, અમારે એક દુકાન સામે જોઈએ એટલે જોઈએ બસ। મારું નામ જોગીતા પરમાર છે, હું અહીંની રહેવાસી છું। હું અહીંયા ન્યાય માટેનો અવાજ ઉઠાવવા માંગુ છું। બસ હું અવાજ લેવાનો એ જ કહેવા માંગુ છું કે અહીંયા દુકાનો વર્ષોથી છે, લગભગ તો 50 થી 60 વર્ષ જૂની દુકાનો છે, રહેવાસી છે। હવે એમ કહેવામાં આવે છે કે દુકાનો વાળાને હક દેવામાં આવશે નહીં। એનું કારણ શું? એનો એક સવાલ છે કોર્પોરેશન એએમસી દ્વારા કે આજે સત્તાને આગળ લાયા પછી શું આ જ દિવસો જોવાના હતા કે આજે આ દિવસો જોયા પછી અમારા આ જ રિઝલ્ટ હતું તો અમને ખબર હોત તો અમે સત્તાને કોઈ વોટ જ ના આપત। આજે પબ્લિકને દબાવવામાં આવી રહી છે, થોડું થોડું કરીને તોડવામાં આવી રહ્યું છે। ગરીબોનો ખૂન પછીનો એક છે જે આખી જિંદગી મહેનત કરેલી છે, અહીંયા એમની 1 મિનિટમાં હટાવી દેવામાં આવી છે। સરકાર એવું કે છે કે પબ્લિક અને ગરીબી હટાવો, એ તો ગરીબીને જ હટાવી દીધી, ગરીબી નહીં હટાવી, ગરીબોને જ હટાવી દીધા છે। શું ઓલિમ્પિક લાવવાથી આ કાયદો સાચો છે કે ઓલિમ્પિક આવશે? 48 ગ્રાઉન્ડ બનવાની વાત ચાલી રહી છે, તો કોઈને ખાતરી છે કે અહીંયાથી કેટલા લોકો બેઘર થવાના છે? જે બજારો છૂટક મજૂરી નોકરી કરવા વાળું છે, જે સરકારી સ્કૂલોમાં બાળકો ભણે છે, વાસણો ઘસવાવાળી બહેનો, બધી આ પબ્લિક ક્યાં જશે? આનો હક કોની જોડે લડવાનો અમારે અને કોની જોડે માગવાનો? કોઈ ઉચ્ચાર, કોઈ જવાબ, કોઈ અહીંયાનું અધિકાર કે કોઈ એવું કહેવા વાળું નથી કે હું બેઠો છું અહીંયા કે તમારા સપોર્ટમાં। કોઈ એક વ્યક્તિ અહીંયા એવું નથી, બસ પોતપોતાનો સ્વાર્થનું જ વિચારે છે।